હાય ફ્રેન્ડ, નમસ્કાર. કેમ છો? બહુ સમય પછી મારી ચેનલ ઉપર હું અત્યારે આ જસ્ટ એક વિડીયો અપલોડ કરું છું. મને એમ થયું કે મારા બ્લોગ વિશેની જાણકારી, રોજિંદી જાણકારી હું તમને બધાને આપતો રહું. હાલ નીકળ્યો છું, ઘોગંબા જઈશ. ઘોગંબાથી ગોધરા જઈશ, કારણ કે ગોધરા આપણા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી 1 તારીખે રાત્રે છે. તો ત્યાં જઈશું, ત્યાં રિહર્સલ કરીશું, ત્યાંનો પણ નજારો હું તમને બતાડીશ. હાલ તો હું અત્યારે મેં કીધું ગાડી બહુ ગંદી થઈ ગઈ હતી, તો રેગ્યુલર આ જગ્યાએ ગાડી ધોવડાવું છું. ત્યાં આવ્યો છું, મારી ગાડી ધોવે આપ જોઈ રહ્યા છો. તાપ પડે છે પણ કરવાનું શું, આગળ હવે રેગ્યુલર હું મારી રીતે મૂકતો રહીશ બ્લોગ. આપ બધા જોતા રહેજો, તમને મજા આવશે. હું બરોડા છું હાલ, અને બરોડાથી નીકળ્યો છું ઘોગંબા. અમારા ગુજરાતી ફિલ્મમાં જેમ કે અમારા જીતુ મંગુમાં ખાસ એ પોતે કેમેરામેન તરીકે આવતા હતા, ભાઈ શ્રી પ્રદ્યુમન રાવલ, અને એમના દીકરાની બાબરી છે. તો એના માટે હું જઈ રહ્યો છું ત્યાં હું હાજરી આપીશ. હાજરી આપ્યા બાદ ગોધરા જઈશ. આગળ પાછા વાત કરતા રહીએ. ચલો જઈએ ઘોગંબા. ફાઇનલી ગાડી ધોવડાઈ અને મસ્ત ગઈ છે. જો અંદર બહારથી અમારા રાજભાઈ રેગ્યુલર અમારી ગાડી ધોતા હોય છે, ને આ રાજુ અમારો ઓલવેઝ મારી ગાડીને કચકડા જેવી રાખે. બે ભાઈઓ અને એકદમ ટનાટન કરી દીધી છે ગાડી હમણે. હવે ગાડી જશે ઘોગંબા ઘાટોમાં, ચીલાવાળા વાયા. આવો મારી હાથ બતાવો હેડો. હવે બરોડાથી આ નીકળ્યો છું અને હવે પહોંચીશ સીધો ઘોગંબા. સીટ બેલ્ટ લગાવવાનું બાકી છે, મને ખબર છે તમે બધા કમેન્ટ કરશો, એટલે હમણાં જ લગાવી દઉં છું. થેન્ક યુ સો મચ. અને ઘોગંબા જઈને પાછો તમને વાત કરું પાછો હેડો. તો મુસાફરી કરોડાથી બહાર જુઓ, બરોડા ગ્રીન સિટી, ક્લીન સિટી બરોડા તમે જોઈ શકો છો. બહુ મજાની સિટી છે અને ટ્રાફિક સેન્સ લોકોની બહુ સારી છે. આનંદ થાય આપણને અને મજા આવશે તમને બધાને. અને આગળ રેગ્યુલર હું આવા બ્લોગ બનાવતો રહીશ. તો આપ સર્વે મારી ચેનલ સાથે, મારા સાથે જોડાયેલા રહેજો. આપણે નવી વાતો કરીશું સાથે અને મજા કરીશું. થેન્ક યુ. ચલો ઘોગંબા. ટ્રાફિક જામ થઈ ગયો છે, ટ્રાફિક તમે જુઓ. પણ હવે શું કરવાનું, આ લીટી દેખાય છે પાછા એમ ના સમજતા કા શું છે. પણ મારા ગ્લાસ જરા હોમેની સાઈડથી પથ્થરો આવ્યો ને, ગ્લાસ કરી ગયો. હોમેની સાઈડથી પથ્થર એકદમ આવ્યો, ટડાક કરતો. હવે કરીએ શું? હવે ટ્રાફિક જામ થયું છે. ખુલે તારે નીકળું. હાલોલ વાળા રોડ ઉપર છું, એક્સપ્રેસ હાઈવે પર, મારા વતન વાળો રસ્તો. હા, લુણાવાડા જવાય થઈ જવાનો પાછો. લુણાવાડા મારા ઘેર તો જવાનો. તમને આગળ એક વિડીયોમાં મારા ગામના દર્શન કરાયા હતા. મારા ગામની આખી મુલાકાત કરાવી હતી મેં ભાયાસર. એટલે મમ્મીને મળવા જઈશું ત્યાં. હાલ તો બહુ સમય પછી, એટલે લગભગ 1-1.5 મહિનો થઈ ગયો. બાકી આમ અઠવાડિયું 10 દિવસ થાય એટલે મારે મમ્મીની મુલાકાત લેવા જતો જ રહું. ગાડી લઈને સીધા તઈ જઈને આખો દિવસ મોબાઈલ બંધ કરી દેવાનો અને મમ્મી હાથે જ રહેવાનું. માથાકૂટ જ નહીં. માં એ માં, બીજા બધા વગડાના વા. મારા મમ્મીને ઘણી વાર કીધું કે મારી જોડે બરોડા આવતા રહો, બરોડા. પણ મને કે ભાઈ ના ફાવે, મને નથી ફાવતું. ગોમડું છોડીને નહીં મજા આવે. સાચું કહું તો મને ગોમડા જેવી મજા નથી આવતી. આ સિટીમાં રહું છું તો એવું લાગે છે બરોડામાં. પણ શું કરીએ, છોકરાઓનું ભણવાનું ના તે બધું ચાલે ને, એટલે આપણે ભણવા પર છોકરાઓનું કેરિયર બને એમ કરીને આવ્યા. બાકી મને મારું ગામ એટલું બધું યાદ આવે છે કે વાત ના પૂછશો. કારણ કે ગામની જે મજા છે ને એ સાલી ખરેખર શહેરમાં નથી. અને કહેનારાએ કીધું છે ને કે ભાઈ ભેગું કરીને રહે એને શહેરવાળા કહેવાય ને ભેગા મળીને રહે એને ગોમડાવાળા કહેવાય. એટલે અમે તો બાપો ગોમડાવાળા. આ ગામની મજા જ અલગ છે. હું મારા ગામમાં જવાનો છું અને મારા વ્લોગ સાથે જોડાયેલા રહેજો. હું તમને આગળ મારું ગામ પણ બતાવીશ. સાથે 30મી તારીખે, આ 30મી મે અમારું ગામ, એટલે કે મારા ગામથી 5 કિલોમીટર દૂર થાય પણ લાગે અમારો લુણાવાડા તાલુકો. તો મારા લુણાવાડાનો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસના દિવસે અમારા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર કીર્તિભાઈ પટેલ, જે હમણાં જ નિમણૂક થયા છે, અને હોદ્દેદારો પણ બધા મિત્ર મંડળ ને બધું બહુ છે, સરસ બધા અંગત મિત્રો છે. તો ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાંઈરામ દવે સાહેબ પણ ત્યાં આવવાના છે. પછી જેમના હાથ નીચે હું ભણ્યો છું એવા ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ, આદરણીય પ્રવીણ દરજી સાહેબ,
તેમજ નાટકો દરમિયાન જે અભિનય ક્ષેત્રમાં મને ઘણું બધું એમનાથી શીખવા મળ્યું છે એવા અમારા પ્રોફેસર શ્રી કમલભાઈ જોશી સાહેબ તેમજ અન્ય જે અમારા પંચમહાલ લુણાવાડા તાલુકામાંથી જે લોકો કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ આવ્યા છે એ બધાનો સન્માનનો કાર્યક્રમ 30મી તારીખે છે. તો એ કાર્યક્રમ પણ હું તમને બધાને બતાડીશ મારા થ્રુ, તમને મારી ચેનલ થ્રુ. તો આપ બધા જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી જ દેજો, કે હાલ તો હું ઘોગંબા તરફ જઉં છું, પછી અવનવા વિડીયો મારા આવતા રહેશે, તમે જોતા રહેજો. હવે રેગ્યુલર બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે તમારા બધાના માટે. તમને બધાને એમ થતું કે જીતુભાઈ શું કરતા હશે ને શું નહીં, તો બધું બતાડું હેડો તાણે, તો જોડાયેલા રહેજો. તો અત્યારે તો હાઈવે પર છું, ટ્રાફિક ખુલી ગયો છે અને અત્યારે હાલ ઘોગંબા તરફ જઈ રહ્યો છું. ઘોગંબા જઈ અને પાછો વાત કરું, જોડાયેલા રહેજો. પાવાગઢ રોડ ઉપર પહોંચી ગયો છું, તમે શકો છો. આ સર્કલથી સીધો હવે મારી પાવાગઢ તરફ. એ આ જોરદાર યસ, હવે પાવાગઢ રોડ ઉપર આ ચડ્યો બાયપાસ. તમને બધે પાવાગઢના ડુંગરના દર્શન કરાવું. માતાજી મહાકાળી માત તમારા બધાનું કલ્યાણ કરે અને બધાને સુખી રાખે. જે બધા મને જોઈ રહ્યા છે, જે બધા મને ચાહે છે, જે બધાના આશીર્વાદ છે, અને જે બધા લોકો, હું તો કહું સમગ્ર દુનિયાનું માતાજી બધાનું કલ્યાણ કરે. અને અમારે કારી પંચમહાલની બેહો આવી જઈ છે. વાહ કારી મજામાં, તાણે કેટલી બધી કારીઓ નીકળી છે માર્કેટમાં. હા, મેં તમને પાવાગઢ બતાડું છું, ક્લિયર દેખાય એટલે 2 જ મિનિટ. મહાકાળી માનો પાવાગઢનો ડુંગર હું તમને બધાને બતાડી દઉં, દર્શન કરજો. કહેવામાં છે કે ખાલી દર્શન કરીએ તો એ પાવન થઈ જવાય. આ તમે જોઈ શકો છો. જય મહાકાળી માં, દયા રાખજે મારી માવડી, સૌનું કલ્યાણ કરજે. જય મહાકાળી માત કી જય. કર્યા દર્શન. હવે પાછો ઓન ધ વે નીકળી જાઉં, ત્યાં મારી રાહ જોવાય છે. પાછો ને બધું બતાડું આગળનું. આ જો હાઈવે પર ઊભો છું, ફક્ત તમને દર્શન કરાવી દઉં એટલા માટે. આગળ બધું જોડાયેલા. ફાઇનલી પહોંચી ગયો છું, ફરોડ કરીને ગામ છે ત્યાં, અને અમારા પ્રદ્યુમનભાઈ આવી ગયા છે લેવા. એમના દીકરાની બાબરી છે એટલે આવ્યો છું. અમારા પ્રદ્યુમનભાઈ ઓળખાણ કરાવી દઉં કે જે અમારે જીતુ મંગુના સદંતર કેમેરામેન તરીકે પોતાનું કામ કરે છે. અને સરસ કામ છે, તમે જુઓ. આ પ્રકૃતિના ખોળામાં મારા જીવન આવું તો મને ખેડૂત ફિલ્મમાં મળી હોત તો મજા પડી જતી. હા, હવે બીજું પિક્ચર ચાલુ કરીએ, એમાં જોઈએ. આ ટાબરિયા જોવાનું બધા. હા ટાબરિયાઓ મજામાં. અરે રે પગે નહીં લાગવાનું. લે આ ટેણિયા પગે નહીં લાગા. આ ટાબરિયાઓ લેવા આવ્યા છો હું અમે. તારે ટાબરિયા હું લઈને જઉં છું એમના ઘેર. હા, તારે તો બાબુ Your destination is on the left. તમારી તારી થઈ ગઈ, બધા ભેગી છે એમ ને. એ બધાની થઈ ગઈ છે. મારી નોનપણમાં થઈ ગઈ હતી એટલે વાંધો નથી. મંડપ બોજ્યો છે અમારા પ્રદ્યુમનભાઈએ. ગામડાના પ્રસંગની મજા જ અલગ છે આખી. તો હવે જરા હું બધાને મળી લઉં, પછી પાછું તમને વાત કરું. પ્રદ્યુમનભાઈના ઘરે આવી ગયો છું. આ એમના ભાઈ છે અને અમારા પ્રદ્યુમનભાઈના ઘેરથી છે. આજે જ મુલાકાત કરાવી એટલે લડવું પડ્યું કે ભાઈ તમે મુલાકાત પહેલો જ એમ ના કરાવી. શૂટિંગમાં દિવસ લઈને નહીં આવતા. આ પ્રદ્યુમનનું ઘર છે, તમે જોઈ શકો છો. આખું ફેમિલી બેઠું છે. વાહ પ્રદ્યુમનભાઈનું ઘર. અને આ ફળિયું છે આખું સરસ મજાનું. આ ટાબરિયાઓ તો હાજરા હાજર થઈ ગયા. ચલો પાછા મળીએ થોડીક વાર. હે હજી છે અહીંયા એમના ઘરે, તો આપણે દર્શન કરીએ અને તમને બધાને બી દર્શન કરાવું. દર્શન કરી લો બધા. જય માતાજી, દયા રાખજો મારા ભાઈ. કુળદેવી માત કી છે. જવારા ને, જવારા છે માતાજીના. દર્શન કરજો. આવું લાભ પાછો મળે ના મળે બધાને. હા, હવે બધાને મળી લઉં.
હા, એટલે તમારા ભાઈ ઓલા આયરાનો ના ભાઈ. આવવાનું પણ હું થોડી પહેલી વાર આવી એટલે તકલીફ પણ આ મોટા ભાઈ છે એમના ઘરે લીધે, આ વડીલ છે એમના ઘરમાં. મોટા ભાઈ છે અમારા આ સરપંચ સાહેબ છે. જય માતાજી. અરે કેમ છો? બધા મજામાં? ભાઈ મારી બેન તમારી કાલની વાટ જોવે છે અમારા મોટા ભાઈ આ દર્દી કાલની વાટ જોવે બોલાવો કાલની વાટ જોવે છે અમારા ટીકલી બેન છે. કાલની વાટ જોવે છે તમારા હાથ જોઈ રહ્યા છે ભાઈ. આજે અંતે મુલાકાત થઈ ગઈ છે. આ પણ તમારી કાલની રાહ જોવે છે અરે નહીં નહીં. અરે બધા એકચ્યુઅલી કંઈ પ્રોગ્રામ હોય તો આમાં બાકી સદંતર શૂટિંગોમાં આવીએ એટલે નથી આવી શકતા. પણ આ તો ઘર છે એટલે મારે આવવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન નથી. આની બાબરી છે હેલો. વાહ, તારા જેવા મારે વાર હોત તો હું લીધો હોત. તારા હાડું શું લોકો આવો. Invitation card આપો. એટલે ઓળખું એમ. ચાલો મમ્મી. બંધન છે સાવ બસ જો આ નીકળ્યો હવે ફરેડી ગામથી અને હવે સીધો જઈશ ગોધરા. ખૂબ મજા આવી, ખૂબ લોકો ખુશ થઈ ગયા, એમનો આખો પરિવાર આનંદ થઈ ગયો કે જીતુભાઈ આવ્યા. અને આપણી ફરજ બને કે એમની સાથે આપણે કામ કરીએ છીએ તો એમના સારા નરસા પ્રસંગોમાં એક ભાઈ તરીકે એ મને ભાઈ માને છે એટલે મારે એક બ્રધર તરીકે એની સાથે જવું જોઈએ. અને ગયો, મને બી આનંદ થયો. સરસ છોકરાની બાબરીનો પ્રોગ્રામ કર્યો અને બહુ મસ્ત ગામ છે. આની બહારથી નીકળી રહ્યો છું જો છે ને ટનાટન ફરોડ, સોરી ગામનું નામ છે ફરોડ. હું ભૂલથી કંઈક બોલી ગયો, ફરોડી બરોડી મારો રોમ જોડા શું હતું એ. પણ સાચું કહું, ગરમી ખતરનાક છે. બહાર નીકળો એટલે એટેક આવી જાય એવી હાલત છે. એટલે સાચવવાનું તમને બધાને વિનંતી છે. તમે બધા સુરક્ષિત તો અમે સુરક્ષિત, કારણ કે તમારો બધાનો પ્રેમ છે એટલે જીતુ પંડ્યા એમનો એમ છે, સમજ્યા? આઈ લવ યુ બધાને. હવે ગોધરા જઉં છું, શાંતિથી ગાડી ચલાવું, પાછો ગોધરાનો માહોલ બતાવવાનું. જુઓ તમે, ગોધરામાં તો બૂમ પડે એવી છે. લગભગ તમને કહું એસઆરપી ગ્રાઉન્ડ જે છે એની અંદર જે બહુ મોટું ફંક્શન છે, કારણ કે આપણો ગુજરાત સ્થાપના દિવસ છે ને એની ઉજવણી છે. અને એક સરસ મજાની કંપની છે મલ્ટીમીડિયા, અને રાજકુમાર જાની સાહેબ મારા મોટા ભાઈ અને રફીકભાઈ પઠાણ કે જે આ સમગ્ર પ્રોગ્રામનું દિગ્દર્શન કરતા હોય છે. સીએમ સાહેબ, આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને બધા ઉપસ્થિત હશે. અને જે પ્રોગ્રામ થશે 1 તારીખે સાંજે એ હું તમને એની ઝલક 100% બતાવીશ. અને અત્યારે હાલ ગોધરા પહોંચું. ગોધરા શું માહોલ છે, રિહર્સલ બીએસએલની તૈયારી શું છે. કહેવાય છે કે લગભગ 150 કલાકારોનો કાફલો છે. એટલે બધા કલાકારો સાથે મિટિંગ બી કરીશું, આપણે મળીશું, બધાને મજા કરીશું. તો અત્યારે તો હાલ ગાડી ચલાવી લઉં છું. ગોધરા પહોંચી અને પછી પાછા ગોધરાના દર્શન કરાવું. ત્યાં સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય મારી ચેનલને તો કરી નાખો. બોલો શ્રી અંબે માત કી જય. ગોધરા ભલે એસઆરપી ગ્રુપ ગ્રાઉન્ડ જે છે ત્યાં પહોંચી ગયો છું. હવે રિહર્સલની જગ્યા હું ખોડી રહ્યો છું. બહુ મોટું છે ગ્રાઉન્ડ એટલે ખબર નથી પડી રહી ક્યાંથી ક્યાં જવું, પણ હું ખોડી નાખું છું પછી બતાવું પાછો આગળનો વિસ્તાર. બસ લોકેશન પર પહોંચી ગયો છું અને હવે તમને બતાડું નજારો. બ્યુટીફુલ છે અહીંયા. એક સરસ મજાની ઉજવણી અહીંયા થઈ રહી છે, તમે જોઈ શકો છો. સરસ મજાની તૈયારી સાથે હું હાય, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચલો, તમારે પરેડ બરેડ છે એમ ને? વેરી ગુડ, વેરી ગુડ. તો હું પહોંચી ગયો છું. આ સરસ મજાનું ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો છે.
સખત. અને સામે જે સ્ટેજ દેખાય છે એની ઉપર હું પરફોર્મ કરવાનું છું અને સાથે સાથે અહીંયા એનસીસી ના કેડેટ્સ પણ અહીંયા છે જેઓ મારી સાથે મોજ કરવાના છે. એ પણ એમની પરેડ છે ને કે સિક્યુરિટીમાં પાયલોટિંગ. તમે વિચાર કરો, હું આવતામાં પાયલોટિંગ ચાલુ થઈ ગયું. તો પછી જુઓ છો ભર તડકાની અંદર રિહર્સલ ચાલુ છે. તમને મજા પડવાની છે. આ કાર્યક્રમ બહુ મોટો છે, ગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય કે સ્થાપના દિવસની આપણે તૈયારી છે. અને અહીંયા જઈ રહ્યું છું સ્ટેજ સુધી. પહોંચી ગયો છું ડૂમની અંદર. કેમ છો સાહેબ? મજામાં? હા. અને અહીંયા વિક્રમભાઈ જે વીરણીયા તમારા જોડે ભણતા ને હા. વિક્રમભાઈ શેપોન. 2 જ મિનિટ હા, એક વિડીયો મને. અહીંયા તમે જુઓ છો, અહીંયા આખું ગ્રુપ આવ્યું છે. અમારા કોરિયોગ્રાફર દીપકભાઈ તુરી અને સાથે અમારા જૂની ટીમ ઓલવેઝ અમારી સાથે હોય છે. બેનશ્રી અહીંયા લગભગ બહુ બધા કલાકારો સાથે પરફોર્મન્સ થવાનું છે. તમે જોઈ રહ્યા છો. આગળની અપડેટ આલું છું. રિહર્સલ ચાલુ થઈ ગયું છે અને હું સ્ટેજ ઉપર જઈ રહ્યો. સ્ટેજ જોઈ રહ્યો. સ્ટેજ એટલે બૂમ પડાવી દે એવડો મોટો સ્ટેજ છે. અહીંયાથી આખું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. આખું ખુરશીઓથી ભરેલું છે. હજુ તૈયારી ચાલુ છે. અહીંયા ડિસ્કશન ચાલે છે. અહીંયા બધું વર્કઆઉટ હજુ સ્ટેજનું થોડું ઘણું બાકી છે, એ ચાલી રહ્યું છે. આ તમે જોઈ શકો છો LED પર સરસ મજાનું સામે પ્રકાશ આવે છે એટલે નહીં દેખાય. પણ આ બધું ડાન્સ ગ્રુપ અમારા ટોટલ ડાન્સિંગની પ્રેક્ટિસ ચાલી રહી છે. અહીંયા તમે જુઓ છો દીપકભાઈ તુરી બરાબર સમજાઈ રહ્યા છે પૂરી કરીને. હા જો આ દીપકભાઈ ને મેગીભાઈ ને બધા આવા તડકામાં કામ કરે છે. જુઓ તમે જુઓ બધા. હું તડકામાં જ છું એમ પાસે ના વિચારતા દીપકભાઈ ને દયા ખાઈને બધા જ જુઓ. આ બધા ઓલ ફ્રેન્ડ. હાય. હવે આગળની અપડેટ્સ આજનો વિડીયો આટલા માટે પૂરતો કરું છું કારણ કે રિહર્સલ ચાલુ થયું છે. પણ તમને આવતીકાલ સવારથી પછી બીજી અપડેટ આપતો રહીશ. તો સવારે મળીએ ફરી પાછા મારી યુટ્યુબ ચેનલ જીતુ પંડ્યા ઓફિશિયલ પર. તો મળીએ. જય શ્રી કૃષ્ણ. ના ભાઈઓ, ના બુનો, ના મારા કાકા કાકીઓ, કોઈ મામા, ના જય માતાજી.